વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ ગામોની ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાને લાગતી કેટલી જિલ્લા પંચાયતની બેઠકો, તાલુકા પંચાયત, કેટલી નગરપાલિકાઓમાં ચૂંટણી થવાની છે અને કેટલા લોકોએ દાવેદારી કરી છે અને કયા પ્રકારે 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલયમાં અને એપીએમસી કરજણ ખાતે ગઈકાલથી જ અમારા જે ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેઓને દાવેદારી માટેની નોંધાવવાની તક આપી છે. આજે સવારથી જ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સૌપ્રથમ વાઘોડિયા નગરના નગરપાલિકાના દાવેદારો હતા. એમાં 64 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. વાઘોડિયા નગરપાલિકામાં 6 વોર્ડ અને 24 ઉમેદવારો છે. એના 24 ઉમેદવારો માટે 64 ઉમેદવારી પત્રો અમારી તરફ રજૂ થયા છે. એ જ રીતે ત્યારબાદ વડોદરા તાલુકા પંચાયતની સીટો માટે જિલ્લા પંચાયતની 4 સીટ હતી, એ 4 સીટ માટે 30 ઉમેદવારી પત્રો મળ્યા છે અને તાલુકા પંચાયતની 20 સીટ હતી, એના બદલે માટે 113 ઉમેદવારી પત્રો મળ્યા છે. ત્યારબાદ વડોદરા જિલ્લો તાલુકો અમારો ખૂબ મોટો છે, ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો છે અને હજુ સેન્સ પ્રક્રિયા ચાલુ છે, એટલે એના આખરી આંકડા હાલ ઉપલબ્ધ નથી, એ ત્યારબાદ અમે આપીશું. ગઈકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં દાવેદારી થઈ. અહીંયા કાર્યાલય ખાતે સાવલી તાલુકો અને ડેસરના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રજૂ કરી અને એપીએમસી કરજણ ખાતે ગઈકાલે ડભોઈ નગર, ડભોઈ તાલુકો અને શિનોરના ઉમેદવારો રજૂ કરી. આમ 2 દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવવા ઉમટી પડ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાની એક મોટી નિશાની છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.